વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1ના સોલ્યુશનની વાત કરીએ, એનો ઉકેલ સમજીએ. મિત્રો, એના પ્રશ્નો સ્વાધ્યાય 1.1ના પ્રશ્નો ઘણા સરળ છે, એટલે એને હું ટેક્સ્ટબુકમાંથી પ્રશ્નો વાંચીશ અને એનો સોલ્યુશન આપણે સમજીએ. તો મિત્રો, સ્વાધ્યાય 1.1માં પહેલો પ્રશ્ન આપ્યો, નીચેનામાંથી કયા સમૂહ ગણ દર્શાવે છે? તમારો જવાબ ચકાસો. કયો સમૂહ ગણ દર્શાવે છે મીન્સ કે ચોક્કસ વસ્તુઓનો કે પદાર્થોનો સમૂહ હશે તો એને આપણે ગણ કહીશું. દાખલા તરીકે પહેલા પ્રશ્નમાં પહેલું આપણે આપ્યો, જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. મિત્રો, આ વિડીયો જુઓ ત્યારે ટેક્સ્ટબુક તમારી સામે રાખવી. એટલે પહેલો પ્રશ્ન એવું છે કે જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો મિત્રો, આપણને ખબર છે કે અંગ્રેજી કેલેન્ડરમાં જે મહિના છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એ પ્રમાણે, તો એમાંથી જે અક્ષરથી શરૂ થાય એવા મહિનાના જે નામ છે એ નિશ્ચિત છે બાળકો. જેથી શરૂ થાય તો જાન્યુઆરી, ત્યાર પછી ફેબ્રુઆરી, જેથી શરૂ નથી થતું માર્ચ, એપ્રિલ, મે, જૂન, જેથી શરૂ થાય છે જુલાઈ, એ પણ જેથી શરૂ થાય છે, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, એ જેથી શરૂ થતા નથી. તો અહીંયા નિશ્ચિત વસ્તુ છે આપણી પાસે, બરાબર. જેથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો જે સમૂહ છે એ નિશ્ચિત છે બાળકો. માટે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે, માટે ગણ છે, બરાબર. આ પ્રમાણે ગણ છે પહેલા પ્રશ્નમાં. હવે બીજો આપણને આપ્યો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લોકોનો સમૂહ. હવે મિત્રો, ભારતના 10 અતિ પ્રતિભાશાળી લોકોનો સમૂહ, તો દરેક વ્યક્તિ એના આન્સર જુદા જુદા આપી શકે. 10 અતિ પ્રતિભાશાળી, દાખલા તરીકે કોઈક પ્રતિભાશાળી વ્યક્તિમાં નરેન્દ્ર મોદીનું નામ લે અને કોઈકને એ વ્યક્તિ ન પણ પસંદ હોય, તો એ 10 અતિ પ્રતિભાશાળી વ્યક્તિ, બરાબર, અતિ પ્રતિભાશાળી લેખકની વાત છે, લેખકોનો સમૂહ. તો લેખકોમાં પણ દાખલા તરીકે કોઈ લેખક પ્રેમચંદની વાત કરે, બરાબર, કોઈક બીજા અન્ય લેખકોની વાત કરે. પણ પ્રતિભાશાળી લેખકો વ્યક્તિ બદલાય એમ બદલાય છે, માટે એ નિશ્ચિત વસ્તુનો સમૂહ નથી, એટલે એ ગણ દર્શાવતો નથી. એટલે પહેલો જે પ્રશ્ન છે એમાં ગણ દર્શાવે છે. બીજો જે પ્રશ્ન છે, 10 અતિ પ્રતિભાશાળી લેખકોનો સમૂહ, એ વ્યક્તિને જુદા જુદા લેખકો પ્રતિભાશાળી લાગતા હોય, એટલે એનું લિસ્ટ અલગ અલગ આવે, માટે એ ગણ નથી. ત્યાર પછી ત્રીજું, દુનિયાના ક્રિકેટના તમામ, એટલે બીજા પ્રશ્નમાં આપણે એવું જોયું કે ગણ નથી, બરાબર. ત્રીજા પ્રશ્નમાં આપ્યો, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ. હવે ઉત્તમ 11 બેટ્સમેનો, હું બોલીશ ત્યારે બેટ્સમેનોની યાદી અલગ આવશે. અન્ય વિદ્યાર્થી કે અન્ય વ્યક્તિ કંઈ બોલશે ત્યારે એની યાદી અલગ આવશે. એટલે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ નથી. એટલે ત્રીજો પ્રશ્ન જે આપ્યો છે, દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ, તો એ ટીમ ચોક્કસ નથી, માટે ગણ નથી. આપણે કહી શકીએ કે એ ગણ નથી, કારણ કે નિશ્ચિત વસ્તુઓનો સમૂહ નથી. ચોથામાં આપ્યું, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. હવે મિત્રો, તમારા વર્ગના એટલે કોઈ પણ વિદ્યાર્થી અભ્યાસ કરે એના વર્ગના વિદ્યાર્થીઓનો સમૂહ, તો એ ફિક્સ જ હોય, એ વસ્તુ બદલાય નહીં, માટે એ ગણ દર્શાવે છે. તો અહીંયા લખી દઈએ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. તો બધા જ છોકરાઓ નિશ્ચિત વસ્તુ છે,
માટે એનો સમૂહ ગણ છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપ્યો, સૌથી નાની, એટલે ચોથામાં આપણે જોયું કે ગણ છે, કારણ કે છોકરાઓ જે છે વર્ગના બધા છોકરાઓ, તમારા વર્ગના છોકરાઓ એ નિશ્ચિત સંખ્યા છે અને એનો સમૂહ એટલે ગણ છે. ત્યાર પછી પાંચમામાં આપણને આપ્યું સૌથી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. મિત્રો, સૌથી નાની એટલે 1 થી 99 સુધીની સંખ્યાઓ આવશે અને નિશ્ચિત છે. વ્યક્તિ બદલાય એમ બદલી શકાય નહીં, કે સમય સંજોગો અનુસાર પણ નહીં બદલાય. નિશ્ચિત વસ્તુનો સમૂહ છે, માટે એ ગણ છે. એટલે પાંચમા પ્રશ્નમાં જે સમૂહ આપ્યો છે એ ગણ છે અને એ ગણ હશે સેટ ઓફ 1, 2, 3 અપ ટુ 99. 100 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ. ત્યાર પછી છઠ્ઠો આપણને આપ્યું સેન્ટેન્સ, લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. લેખક મુનશી પ્રેમચંદ, એણે એની જિંદગીમાં જે નવલકથાઓ લખી હશે એ ફિક્સ હશે. મને ખ્યાલ નથી એ બધી નવલકથાઓ, પણ કોઈ પણ વ્યક્તિ એની જિંદગીમાં જે કંઈ લખશે એ ફિક્સ જ હોય, નિશ્ચિત હોય. એટલે એ નિશ્ચિત વસ્તુઓનો સમૂહ છે, એટલે એ ગણ છે. અને એ ગણના સભ્યોમાં એ મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથા એનો સભ્ય બની જશે. ત્યાર પછી સાતમો પ્રશ્ન આપણને આપ્યો, સાતમો સેન્ટેન્સ, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. ગાણિતિક પ્રશ્ન છે, બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ. તો બધા જ યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, તો મિત્રો એ નિશ્ચિત છે. યુગ્મ પૂર્ણાંકોનો સમૂહ, યુગ્મ પૂર્ણાંકો આપણે લખવા છે તો 0 +or -2, ધન પૂર્ણાંક એવું નથી કીધું, યુગ્મ પૂર્ણાંકોની જ વાત કરવાની છે. +or -2, +or -4, +4 -4, +2 -2, આ બધી યુગ્મ સંખ્યાઓ છે, નિશ્ચિત છે બાળકો, માટે એ ગણ છે. એટલે આ ગણ છે એમ કહી શકીએ આપણે. હવે મિત્રો આઠમું સેન્ટેન્સ આપણે આપ્યું, આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ. તો આ જે પ્રકરણ છે એના બધા પ્રશ્નો ભેગા કરો અને એનો સમૂહ બનાવો તો નિશ્ચિત છે, વસ્તુ નિશ્ચિત છે, માટે એ પણ ગણ છે. હવે ગણ છે પણ એના સભ્યો જો લખો હોય એને ગણ સ્વરૂપે, તો આ જે પ્રકરણ છે એના બધા પ્રશ્નો અંદર સભ્ય તરીકે આપણે લખવા પડે. ત્યાર પછી નવમો પ્રશ્ન, નવમું સેન્ટેન્સ આપણે આપ્યું, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો મિત્રો, દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓ મારા ધ્યાનમાં કંઈક અલગ હોય, તમારા ધ્યાનમાં કંઈક અલગ હોય. એટલે એ નિશ્ચિત વસ્તુ નથી. કોઈને સિંહ અતિ ભયાનક લાગે, ખૂબ જ ભયાનક લાગે, તો કોઈ વ્યક્તિ એવી પણ હોય કે સિંહને ભયાનક નહીં લાગતું હોય, કોઈ બીજું પ્રાણી ભયાનક લાગતું હોય. તો એવા ભયાનક પ્રાણીઓનો જે સમૂહ છે, ભયાનક પ્રાણીઓ જે છે એ નિશ્ચિત વસ્તુ નથી. એટલે એ સમૂહમાં નિશ્ચિત વસ્તુનો સમાવેશ થતો નથી, એટલે એ ગણ નથી એમ કહેવાશે. એટલે આ પ્રમાણે મિત્રો પ્રશ્ન 1માં આપણે ફક્ત ઓળખવાનું છે કે કયો સમૂહ ગણ છે અને કયો સમૂહ ગણ નથી. નેક્સ્ટ હવે મિત્રો પ્રશ્ન નંબર 2, એમાં આપણે આપ્યું ગણ એ બરાબર સેટ ઓફ 1, 2, 3, 4, 5, 6 લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા, આ જે સંજ્ઞા છે બિલોંગ્સ ટુ, સભ્ય હોવાનું સંકેત છે અને સભ્ય ન હોવાનો સંકેત, ઇઝ નોટ બિલોંગ્સ ટુ કે ડઝ નોટ બિલોંગ્સ ટુ, એ આપણે ખાલી જગ્યામાં મૂકવાનું છે. તો મિત્રો પહેલું આપણને આપ્યું 5 ખાલી જગ્યા એ. ખાલી જગ્યા મૂકતો નથી, સીધો આન્સર આપણે મૂકી દઈએ. આપણને ખબર છે કે 5 ગણ એનો સભ્ય છે, એટલે સીધી વાત છે કે 5 બિલોંગ્સ ટુ એ આવશે. ત્યાર પછી બીજું આપણને આપ્યું 8 ખાલી જગ્યા એ. તો મિત્રો ગણ એમાં 8 દેખાતો નથી, એટલે આપણે એમ કહી શકીએ કે 8 એ ગણ એનો સભ્ય નથી, એટલે સભ્ય
નથીની નિશાની આપણે મૂકશું. એ જ પ્રમાણે ત્રીજો, મિત્રો વધારે પડતા સરળ પ્રશ્નો છે આમાં. 0 ખાલી જગ્યા એ, તો ગણેના સભ્ય તરીકે 1 2 3 4 5 6 છે. 0 એનો સભ્ય નથી, એટલે આપણે લખી દઈએ અહીંયા 0 does not belongs to E. એ જ પ્રમાણે ચોથું આપણને આપ્યું 4 ખાલી જગ્યા E. 4 ગણ એનો સભ્ય છે એટલે 4 belongs to E. અને પાંચમું 2 ખાલી જગ્યા E આપ્યું. 2 પણ ગણ એનો સભ્ય છે એટલે 2 belongs to E. અને લાસ્ટ આપ્યું છઠ્ઠું કે 10 ખાલી જગ્યાએ 10 ખાલી જગ્યા એ. મિત્રો 10 ગણ એનો સભ્ય નથી, એટલે અહીંયા લખશું આપણે does not belongs to. આ પ્રમાણે થયું. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ. પ્રશ્ન નંબર 3 માં આપણને ગણ આપ્યા, ગુણધર્મની રીતે આપ્યા છે. આપણે એને યાદીની રીતે લખવાનું છે. એટલે યાદીની રીતે લખવાનું છે એટલે સભ્યોની યાદી બનાવવાની છે આપણે. તો એમાં પહેલું આપ્યું ગણ એ બરાબર સેટ ઓફ ઓલ એક્સ, કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. એક્સ એ પૂર્ણાંક છે અને -3 is less than x is less than 7 છે. તો આ ગુણધર્મની રીતે આપણને આપી છે અને આપણે યાદીની રીતે લખવાનું છે. તો x પૂર્ણાંક છે અને -3 થી મોટો અને 7 થી નાનો, એટલે એમ કહેવાશે કે આ ગણનો દરેક સભ્ય x છે અને x એ -3 થી મોટી અને 7 થી નાની પૂર્ણાંક સંખ્યા છે. તો મિત્રો આ ગણના સભ્યો થશે. આપણે સભ્યોની યાદી લખવાની છે. તો -3 થી મોટી અને 7 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ લખવાની છે મિત્રો. 0 -3 -2 -1 1 2 3 એ પ્રમાણે આવશે. 4 5 6 7 4 5 6 7 સંખ્યા રેખા ઉપર વચ્ચેની સંખ્યાઓ પણ આવશે, પણ અત્યારે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લખવી છે. તો -3 કરતાં મોટી એટલે -2 -1 એનાથી મોટી એટલે એની જમણી તરફ જે સંખ્યાઓ આવે છે. 7 થી નાની એટલે 7 ની ડાબી બાજુની સંખ્યાઓ. તો -3 થી મોટી અને 7 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ આપણે લખીએ તો એ આવશે -2 -1 0 1 2 3 4 5 અને 6. આ એવી પૂર્ણાંક સંખ્યાઓ છે જે -3 થી મોટી છે અને 7 થી નાની છે. ત્યાર પછી બીજો આપણે આપ્યું ગણ b બરાબર સેટ ઓફ ઓલ x where x એ 6 કરતા નાની પૂર્ણાંક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે. x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. મિત્રો x એ 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે, તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી 5 એવો આવશે. પ્રાકૃતિક સંખ્યાઓ લખવાની છે એટલે 1 2 3 4 અને 5. આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ 6 થી નાની છે એટલે 1 2 3 4 5 એ પ્રમાણે આપણને મળે. ત્યાર પછી ગણ c આપણને આપ્યો ત્રીજો. ગણ c બરાબર સેટ ઓફ ઓલ x where x એ જેના અંકોનો સરવાળો 8 છે, 8 થતો હોય તેવી બે આંકડાની સંખ્યા. x શું છે બાજુમાં લખ્યું, તો x એ જેના અંકોનો સરવાળો 8 થાય તેવી બે અંકની સંખ્યા. મિત્રો x નો ગણ છે, x ગણનો સભ્ય છે, અને સભ્ય કેવો છે બાજુમાં લખ્યું કે x એ જેના અંકોનો સરવાળો 8 થાય તેવી બે અંકની સંખ્યા. બે અંકની સંખ્યા મીન્સ કે આપણે 1 થી 9 સંખ્યાઓને વિચારી શકીએ અને સરવાળો 8 થવો જોઈએ. બે આંકડાની સંખ્યા લખવી છે. તો મિત્રો આપણે લખી શકીએ 1 લખીએ તો પછી 7 આવે, 1 7 1 + 7 = 8. તો બે અંકની સંખ્યા પણ છે અને એનો સરવાળો 8 પણ થાય છે.
બરાબર, એટલે એક્સ એવો છે કે જે આ શરતનું પાલન કરે. શરતનું પાલન કરે તે ગણનો સભ્ય છે. શરત આ પ્રમાણે છે. હવે મિત્રો 1 7 છે તો સીધી વાત છે કે 2 6 આવશે, 3 5 આવશે, 4 4 આવશે, 5 3 6 2 7 1, અને મિત્રો 8 0 એ પણ બે અંકની સંખ્યા છે એટલે એનો અંકોનો સરવાળો પણ 8 થાય છે. આ પ્રમાણે સભ્યો આવશે 8 0. જો કે અહીંયા 0 8 સરવાળો 8 થાય છે પણ એ બે અંકની સંખ્યા ના કહેવાય. 0 8 એટલે 8 છે જે એક અંકની સંખ્યામાં આવે છે. તો આ થયા એવા અંકો કે જેનો સરવાળો 8 થાય અને બે અંકની સંખ્યાઓ. ત્યાર પછી આપણે આપ્યું ચોથું કે d is equal to set of odd x where x એ 10 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. x એ 10 નો x એ 60 નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. આ પ્રમાણે આપ્યું. એટલે ગણનો દરેક સભ્ય x છે પણ દરેક સભ્ય કઈ શરતનું પાલન કરે તો કે 60 નો અવયવ છે, પોઝિટિવ ધન અવયવ, એટલે શૂન્યથી મોટી સંખ્યા આપણે લેવાની. 60 નો અવયવ હોય અને અવિભાજ્ય સંખ્યા પણ હોવી જોઈએ. તો મિત્રો 60 ના અવયવ આપણે લખીએ તો 1 × 60 60, 2 × 30 60, આ બધા 60 ના અવયવો છે. 1 2 3 20 તારી 60, 15 ચોક 60, 12 પંચા 60, 6 10 60, 7 નહીં આવશે, 8 પણ નહીં આવે, 9 પણ નહીં આવે. 6 10 60, 5 12 પંચા 60, 15 ચોક 60, 20 તારી 60, 30 દો 60 અને 60 એકા 60. આ બધા 60 ના અવયવો છે મિત્રો. 60 નો ધન અવયવ, આ બધા પોઝિટિવ ફેક્ટર્સ અવયવો છે. હવે એમાંથી અવિભાજ્ય સંખ્યા આપણે સિલેક્ટ કરવાની છે અને એ ગણ ડી નો સભ્ય છે. તો મિત્રો એક પહેલા જે છે તો એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય સંખ્યા પણ નથી. આપણે અવિભાજ્ય સંખ્યા લખવાની છે. તો 2 અવિભાજ્ય સંખ્યા છે, 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, 4 અવયવો છે પણ અવિભાજ્ય સંખ્યા નથી એટલે 4 નો સમાવેશ નહીં કરી શકાય. 5 હવે બાકીની બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. મીન્સ કે આ જે ગણ છે, ગણ ડી, એમાં આ પ્રમાણે 3 સભ્યો આવશે, 2 3 અને 5. ત્યાર પછી પાંચમો પ્રશ્ન આપણે આપ્યો કે E is equal to, ગણનું નામ E આપ્યું, E is equal to ત્રિકોણોમેટ્રી. આ પ્રમાણે આપ્યું છે ત્રિકોણોમેટ્રી, TRIGONOMETRY, શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો મિત્રો આ જે શબ્દ છે એમાં જે મૂળાક્ષર વપરાયો છે એ મૂળાક્ષર આપણે ગણના સભ્ય તરીકે લેવાનું છે કારણ કે મૂળાક્ષરોનો ગણ છે. તો પહેલા તો આપણે લખી દઈએ ટી, આર પણ આવશે, આઈ પણ આવશે, આ બધા એના સભ્યો થયા. જી પણ એનો સભ્ય થયો, ઓ, એન. હવે ઓ ફરીથી આવ્યો, ઓ ફરીથી લખી શકાય નહીં કારણ કે ગણમાં કોઈ સભ્યનું પુનરાવર્તન નહીં કરી શકાય. એમ નથી આવ્યું એટલે એમ લખીએ આપણે. ઈ પણ નથી આવ્યું, ટી આવી ગયું છે, આર પણ આવી ગયું, વાય બાકી છે. એટલે આ થયા ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ. કોઈ પણ અક્ષર રિપીટ થવો જોઈએ નહીં. હવે બીજો એક પ્રશ્ન છે આપણે છેલ્લો, બીજા પ્રશ્નમાં છઠ્ઠો સેન્ટેન્સ કે ગણ એફ બરાબર બેટર
BETTER. શબ્દના મૂળાક્ષરોનો ગણ. શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો મિત્રો આના મૂળાક્ષરોમાં આવશે B, E, T. ટી પાછો આવ્યો, ફરીથી લખી શકાય નહીં. ઈ આવી ગયું અને આર એનો સભ્ય બન્યો. એટલે એને ગણ સ્વરૂપે આ રીતે લખી શકાશે, યાદીની રીતે. નેક્સ્ટ હવે મિત્રો પ્રશ્ન નંબર 6. ગણોને નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો એવું આપ્યું છે. હવે એમાં પહેલો ગણ આપ્યો આપણને સેટ ઓફ 3, 6, 9, 12. તો મિત્રો જોતાની સાથે આપણને આઈડિયા આવે છે કે આ 3ના ગુણિત છે. એટલે ગુણધર્મની રીતે લખવું છે તો દરેક સભ્યને આપણે x કહી દઈએ. x બરાબર 3 છે, x બરાબર 6 છે, x બરાબર 9 અને x બરાબર 12 છે. તો આપણે એમ પણ કહી શકીએ કે x એ એના પછી 3નો ગુણિત 15 આવે. 3 × 3, 3 × 2 6, 3 × 9, 3 × 4 12, 3 × 5 15. એટલે આપણે એમ લખી શકીએ કે x એ 15 થી નાનો 3નો ગુણિત છે. x એ 15 થી નાનો 3નો ગુણિત છે એમ કહી શકાય. અથવા તો એને બીજી રીતે આમ પણ લખાય સેટ ઓફ ઓલ x. x = 3n. x એ 3નો ગુણિત છે. પણ એની કિંમતો કઈ લેવી? તો એની કિંમત 1 થી મોટી અને અહીંયા 4 સુધી મૂકવાનું છે. એની જગ્યાએ 4 મૂકો એટલે 12 આવે. તો 1 થી મોટી અને 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ એની જગ્યાએ લખો તો આ સભ્યો મળે. એટલે આપણે આમ લખી શકીએ કે 1 થી મોટી અને 4 થી નાની, 5 થી નાની. એટલે 1 is lesser equal to n is lesser equal to 4. 5 લખો તો અહીંયા લેસ ધેન આવશે. n ની કિંમત 1 અથવા 1 થી મોટી અને 4 અથવા 4 થી નાની કિંમત આમાં મૂકો એટલે આપણને આ સભ્યો મળે. પણ મિત્રો 1 થી મોટી 4 થી નાની અન્ય સંખ્યાઓ પણ આવે. વાસ્તવિક સંખ્યાઓ દાખલા તરીકે 1.5, 2.5 એ બધી સંખ્યાઓ નથી મૂકવાની. એટલે બાજુમાં હજુ આપણે કન્ડિશન લખીએ કે સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. અથવા તો બીજી રીતે આને પણ લખી શકાય, આનો દરેક સભ્ય 3n પ્રકારનો છે. પણ એમાં n કેવો છે? તો કે n એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. n એ 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો આમાં 5 થી નાની પ્રાકૃતિક સંખ્યા લખ્યા કરો એટલે આ બધા સભ્યો આપણને મળ્યા કરે. એટલે ગુણધર્મની રીતે આપણે ઘણી બધી રીતે લખી શકીએ. સભ્યો બદલાવા નહીં જોઈએ. હવે ત્યાર પછી આપણને આપ્યું સેટ ઓફ 2, 4, 8, 16 અને 32. તો મિત્રો આપણને જોતાની સાથે ખ્યાલ આવે કે આ બધા જે સભ્યો છે એ 2 ની ઘાત આપી છે. 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત. તો એને આપણે ગુણધર્મની રીતે લખવો એટલે લખી શકીએ સેટ ઓફ ઓલ x. દરેક સભ્યને x કીધું. x શું છે? તો 2 ની ઘાત છે. 2 ની 1, 2, 3, 4 ઘાત સુધી, 5 ઘાત સુધી આપ્યું છે. એટલે n ની કિંમત 1 મૂકો તો 2 મળે, 2 મૂકો 4 મળે, 3 મૂકો 8 મળે. તો અહીંયા n કેવો છે? તો કે n 1 અથવા 1 થી મોટી અને 5 અથવા 5 થી નાની સંખ્યા છે. 1 અથવા 1 થી મોટી અને 5 અથવા 5 થી નાની. અને એ પણ પ્રાકૃતિક સંખ્યા જ n ની જગ્યાએ લખવાનું છે. એટલે બાજુમાં લખી દઉં સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N. અથવા તો એ જ ગણને મિત્રો બીજી રીતે આમ પણ લખી શકીએ, એનો દરેક સભ્ય 2n પ્રકારનો છે. અને n કેવો છે? તો બાજુમાં લખીએ 1 is lesser equal to n is lesser equal to 5, small n belongs to capital N. એટલે આ પ્રમાણે ગુણધર્મની રીતે ઘણી બધી રીતે લખી શકાય અને રજૂ કરી શકાય. ત્યાર પછી આપણે આપ્યું ત્રીજું સેટ ઓફ 5, 25, 125, 625, 125, 625. તો મિત્રો આ પણ 5 ની ઘાત આપણે આપી છે સભ્ય તરીકે. 5 ની 1 ઘાત, 5 ની 2 ઘાત, 5 ની 3 ઘાત અને 5 ની 4 ઘાત.
તો આગળની જેમાં જેને આપણે લખી દઈએ ગુણધર્મની રીતે લખવાનું છે તો આપણે લખીએ સેટ ઓફ ઓલ એક્સ x ઇઝ ઇક્વલ ટુ 5n એની કિંમત 1 મૂકો તો આ મળે અને 4 મૂકો તો 625 મળે એટલે n કેવો છે તો કે 1 અથવા 1 થી મોટો અને 4 અથવા 4 થી નાનો છે અને સ્મોલ n ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યાઓ લખી શકાય તો સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ n એ પ્રમાણે થયું ત્યાર પછી ચોથો ગણ આપણને આપ્યો સેટ ઓફ 2 4 6 એ પ્રમાણે આપ્યો તો મિત્રો આ તમામ યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે 2 4 6 8 10 12 બેકી સંખ્યાઓ છે અથવા બેના ગુણિત છે તો એને ગુણધર્મની રીતે લખવું હોય તો આપણે લખીએ x સેટ ઓફ ઓલ x x શું છે આ બધા x છે x યુગ્મ સંખ્યા છે એટલે આપણે લખીએ x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે જ આપણે આ ગણ આપ્યો છે અથવા બીજી રીતે નામ પણ લખી શકાય સેટ ઓફ ઓલ x વેર x ઇઝ ઇક્વલ ટુ 2n આમાં n ની કિંમત 1 મૂકો 2 મળે 2 મૂકો 4 મળે 3 લખો 6 મળે એટલે n કેવો છે તો કે બધી જ પ્રાકૃતિક સંખ્યા n ની જગ્યાએ મૂક્યા કરો એટલે આ બધા સભ્યો આપણને મળ્યા કરે એટલે આ પ્રમાણે પણ એને ગુણધર્મની રીતે લખી શકાય અથવા તો એને આપણે લખી શકીએ 2n વેર દરેક સભ્ય 2n પ્રકારનો છે પણ એમાં n ની કિંમત કઈ મૂકી શકાય તો કે n ની જગ્યાએ પ્રાકૃતિક સંખ્યા મૂક્યા કરો એટલે આપણને આ બધા સભ્યો મળ્યા કરે એટલે એને ગુણધર્મની રીતે આમ પણ લખી શકાય ત્યાર પછી આગળ આપ્યું સેટ ઓફ 149 અપ ટુ 100 સેટ ઓફ 149 અપ ટુ 100 તો મિત્રો આ જે છે એ બધી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે પૂર્ણવર્ગ સંખ્યા કોઈને બરાબર પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ અને છેલ્લે 10 નો વર્ગ એટલે એ પ્રમાણે છે તો દરેક સભ્યને આપણે x કહી દઈએ તો આપણે એમ કહી શકીએ કે આના પછીની પૂર્ણવર્ગ સંખ્યા આવે 100 પછી 125 સોરી 121 તો આપણે એમ કહી શકીએ 121 11 નો વર્ગ છે તો 121 થી નાની પૂર્ણવર્ગ સંખ્યાઓ એમ પણ કહી શકાય પૂર્ણવર્ગ સંખ્યા x શું છે તો 121 થી નાની પૂર્ણવર્ગ સંખ્યા એટલે આ બધી સંખ્યાઓ મળે અથવા તો એને બીજી રીતે આમ પણ લખાય સેટ ઓફ ઓલ x વેર x ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર n નો વર્ગ આ 1 નો વર્ગ છે આ 2 નો વર્ગ 3 નો વર્ગ જનરલી આપણે કહીશું n સ્ક્વેર સૂત્ર બનાવી દીધું પણ એમાં n ની કિંમત કઈ મૂકી શકાય તો કે n ની કિંમત મૂકવાની 1 અથવા 1 થી મોટી અને 10 અથવા 10 થી નાની કિંમત મૂકવાની છે અને n પ્રાકૃતિક સંખ્યા જ લેવાનું છે અન્ય સંખ્યા નહીં એટલે એને ગુણધર્મની રીતે આ પ્રમાણે પણ લખી શકાય હવે નેક્સ્ટ બીજા દાખલાની આપણે વાત કરીએ નેક્સ્ટ હવે મિત્રો આગળનો પ્રશ્ન નંબર 5 નીચેના ગણોના બધા જ ઘટકો લખો આપણને ગણ આપ્યો છે ગુણધર્મની રીતે આપણે એના ઘટકો લખશું મીન્સ કે આપણે યાદીની રીતે એને રજૂ કરશું તો સેટ ઓફ ઓલ x દરેક સભ્ય x છે દરેક સભ્ય આ શરતનું પાલન કરે છે x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા તો આપણને ખબર છે એક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે એટલે એક આનું પાલન કરે છે એટલે એક સભ્ય થયો બે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા નથી 3 એટલે ટૂંકમાં એમ સમજાશે કે xo નો ગણ એટલે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 3 5 7 9 આ બધી જે છે એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો ગણના બધા ઘટકો આ પ્રમાણે આપણે લખી શકશું ત્યાર પછી બીજું આપ્યું ગણ b બરાબર સેટ ઓફ ઓલ x વેર x એ પૂર્ણાંક છે x એ પૂર્ણાંક છે -1 is less than x is less than 9/2 આ પ્રમાણે એટલે આ જે ગણ છે એનો દરેક સભ્ય x છે પણ x કેવો છે એ બાજુમાં આપ્યો કે x પૂર્ણાંક છે એટલે -1 થી મોટી અને 9/2 થી નાની પૂર્ણાંક સંખ્યાઓનો ગણ એમ કહેવાય છે
પૂર્ણાંક છે પણ આ શરતનું પણ પાલન થવું જોઈએ, બંને શરતનું એકી સાથે પાલન થવું જોઈએ. હવે -1/2 થી મોટી અને 9/2 એટલે 4.5 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ. તો -1/2 થી મોટી પૂર્ણાંક સંખ્યા -1 ની 1/2 એટલે -0.5. એનાથી જમણી બાજુ આપણે સંખ્યા રેખા ઉપર જઈએ તો પહેલી પૂર્ણાંક સંખ્યા આવે 0. -1/2 થી જમણી તરફ જવાનું છે તો સંખ્યા રેખા પર પહેલી પૂર્ણાંક સંખ્યા 0 આવે. પછી આવશે 1, 2, 4.5 થી નાની લખવાની છે, 1, 2, 3, 4. એટલે -1/2 થી મોટી અને 4.5 થી 9/2 એટલે 4.5 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ, એનો ગણ આવશે 0, 1, 2, 3, 4. એ પ્રમાણે આવશે. હવે મિત્રો આગળ ત્રીજું આપણે આપ્યું ગણ C બરાબર સેટ ઓફ ઓલ x, કે જ્યાં x એ પૂર્ણાંક છે, x એ પૂર્ણાંક છે, x² is less or equal to 4, x² is less or equal to 4. દરેક સભ્યને x કીધું છે, x પૂર્ણાંક સંખ્યા છે અને એનો વર્ગ 4 અથવા 4 થી નાનો થવો જોઈએ. તો મિત્રો વર્ગ 4 અથવા 4 થી નાનો કરવો છે તો 0 લઈએ તો 0 પૂર્ણાંક સંખ્યા છે, એનો વર્ગ 0 થાય જે 4 અથવા 4 થી નાનો છે. -1 અને +1 બંનેના વર્ગ 1 છે જે 4 અથવા 4 થી નાનો છે, એટલે આપણે સભ્ય તરીકે અહીંયા લખી દઈએ +or -1. -1 પણ આવશે અને +1 પણ આવશે. એ જ પ્રમાણે +or -2 બેનો વર્ગ 4 છે જે 4 અથવા 4 થી નાનો કહેવાય. -2 નો વર્ગ પણ 4 છે જે 4 છે, બરાબર, 4 છે એટલે 4 અથવા 4 થી નાનો છે એમ કહી શકાય. એટલે આટલા સભ્યો ગણ C માં આવશે. +or -3 આવી શકે નહીં કારણ કે એનો વર્ગ 9 છે જે 4 અથવા 4 થી નાનો છે એમ કહી શકાય નહીં. ત્યાર પછી ચોથો ગણ આપણને આપ્યો D is equal to ગણ D બરાબર સેટ ઓફ x, જ્યાં x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે, x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. મીન્સ કે લોયલ શબ્દના મૂળાક્ષરોનો ગણ. તો લોયલ શબ્દના મૂળાક્ષરોમાં મિત્રો L શરતનું પાલન કરે છે, O, Y, A અને પાછો L લખી શકાય નહીં એટલે LO, Y, A આ પ્રમાણે આવશે. ત્યાર પછી પાંચમું આપણને આપ્યું ગણ E બરાબર સેટ ઓફ ઓલ x where x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. 31 દિવસનો ન હોય તેવો મહિનો. તો મિત્રો 31 દિવસના ન હોય તેવા મહિનાની આપણે વાત કરીએ તો જાન્યુઆરીને 31 દિવસ હોય. જેને 31 દિવસ નથી એ મહિના આના સભ્ય બનશે. જાન્યુઆરીને 31 દિવસ હોય, ફેબ્રુઆરીને 28 કે 29 દિવસ હોય એટલે એના સભ્યમાં આવ્યું ફેબ્રુઆરી. ત્યાર પછી માર્ચને 31 દિવસ હોય, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચને 31 દિવસ હોય. એપ્રિલને 31 દિવસો હોતા નથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મેને 31 દિવસો હોય છે. જૂનને 31 દિવસો હોતા નથી. જુલાઈને 31 દિવસ હોય, ઓગસ્ટને પણ 31 દિવસ હોય, સપ્ટેમ્બરને 31 દિવસ હોતા નથી એટલે સપ્ટેમ્બર, ઓક્ટોબરને 31 દિવસ હોય, નવેમ્બરને 31 દિવસ હોતા નથી એટલે અહીંયા આવશે નવેમ્બર. ડિસેમ્બરને પણ 31 દિવસ હોય, આપણને ખબર છે 31 ડિસેમ્બર એવું બોલીએ છીએ આપણે, તો એનો સભ્ય બનશે નહીં. એટલે આ પ્રમાણે ગણ મળે આપણને. ત્યાર પછી છઠ્ઠું આપણે આપ્યું f is equal to set of all x where
એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમ અનુસાર યાદીમાં કે પહેલાનું વ્યંજન છે. એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની મૂળાક્ષરોની ક્રમ અનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે. કે પહેલાનો વ્યંજન છે મીન્સ કે અંગ્રેજી મૂળાક્ષરોમાંથી કે પહેલાનો જે વ્યંજન છે તે આગળનો સભ્ય છે. તો શરૂઆત કરીએ આપણે એબીસીડી ક્રમ અનુસાર જ દેવાનું છે. તો પહેલા આવશે એ, પણ એ સ્વર છે, વ્યંજન નથી, એટલે એનો સભ્ય તરીકે અહીંયા સમાવેશ કરી શકાય નહીં. બી આવશે, વ્યંજન છે, કે પહેલા આવે છે. સી ડી ઈ સ્વર છે એટલે એનો સમાવેશ કરી શકાય નહીં. એફ એબીસીડી ઈ એફ જી એચ આઈ નહીં આવશે, આઈ જે અને કે પહેલાના એટલે કેનો સમાવેશ થશે નહીં. એટલે આ પ્રમાણેના સભ્યો આપણને મળે. હવે મિત્રો આજે સ્વાધ્યાય છે એના પ્રશ્નો ઘણા સરળ છે, આપણે એકવાર એની ચર્ચા કરી લીધી. છઠ્ઠો પ્રશ્ન જે છે એ જોડકા સ્વરૂપે છે અને વધારે સરળ છે, એની આપણે ચર્ચા કરતા નથી. વિદ્યાર્થી મિત્રોએ સ્વપ્રયત્ને એને ગણી નાખો. ઓકે, થેન્ક યુ.